તમે જોયા હોય તો મને ખબર નથી, જોયા હોય તો કહેજો. તમે લોકો જોવા માટે જ બેઠા છો. દેખાશે, ચોક્કસ દર્શન થશે. પણ આપણા ચશ્માથી જોશું ને તો નહીં દેખાય, આપણી આંખથી જોશું ને તો નહીં દેખાય. એને ભગવાનની આંખથી, જેવી રીતે અર્જુનની સાથે રોજ ઈશ્વર રહે, છતાંય અર્જુનને ક્યારે એમ ન ખબર પડી કે જે મારા મામાના દીકરા છે એ જ 3 ભુવનનો અધિપતિ છે. પણ એ તો જ્યારે એને કુરુક્ષેત્રના મેદાનની અંદર દદામી દિવ્ય દ્રષ્ટિ, ત્યારે એને ઓળખાણ થઈ, અરે અરે જેના ખંભે હાથ મૂકીને હું દોડતો હતો, જેના ખંભે હાથ મૂકીને હું રમતો હતો, થાપ આપતો હતો, એ સામાન્ય વ્યક્તિ નથી, ખાલી વસુદેવ દેવકીનો દીકરો નથી, અખિલ ભુવનનો માલિક છે. આ એવી અનુભૂતિ આપણને થાય. ક્યારે થાય? જ્યારે આપણે આવી દ્રષ્ટિ કેળવીએ, આપણી દ્રષ્ટિ એવી બની જાય ને એટલે આ સૃષ્ટિમાં દરેક જગ્યાએ પરમાત્મા દેખાય. પ્રસંગ યાદ આવ્યો એટલે કહું, શરૂઆત ત્યાંથી કરીએ આપણે. એકવાર રાત્રિના સમયે કેવલભાઈ 5-7 જણા એક ઘડો લઈ અને સફેદ કપડું ઢાંકીને જાતા હતા. એવામાં બરોબર નરસિંહ મહેતાને નીકળવું. એટલે નરસિંહ મહેતાએ પેલા લોકોને કીધું, આટલા અડધી રાત્રે અમારી જેવા ભગત ફરે એ તો બરાબર છે, પણ તમે ક્યાં જાવ છો? ત્યારે પેલા લોકો એમ કહે છે કે મહેતાજી આમાં તમને ખબર નહીં પડે. અરે એવું તે શું છે કે મને ખબર નહીં પડે? બોલે મહેતાજી કહીએ તમને, ખરેખર તમને ડર લાગશે. અરે ડર શેનો લાગે કયો ને? ઈ કે અમે આ કારણ મૂકવા માટે થઈને જઈએ છીએ. કારણમાં સમજણ પડે તમને? નહીં. તો એ મારે ચોખવટ કરવાની છે. એટલે એક માટલું હતું, માટલા ઉપર સફેદ કપડું ઢાંક્યું હતું ને ઈ લોકો એમ કહેતા હતા કારણ એટલે કે ભૂત પ્રેત બલા કઈ નેગેટિવ હતું, આમાં ભરીને અમે એને મૂકવા જઈએ છીએ. તે નરસિંહ મહેતા કે એવું બોલે? હા, એક કામ કરો ને, ઘડો કમસે કમ મને જોવા તો દો, આ કારણ તો મને જોવા દો. પેલા લોકોએ કીધું એટલે રેવા દો ને જોવું. તો કે ના, નરસિંહ મહેતા કે જોવું છે મારે, કારણે એકવાર જોવું તો ખરો. અને ઘડાને નીચે ઉતાર્યો અને નરસિંહ મહેતાએ સફેદ કપડાને હટાવ્યું. તો જે કારણ મૂકવા માટે થઈને પેલા લોકો જાતા હતા એને ઘડામાં કારણ દેખાતું હતું, નેગેટિવ વસ્તુ ભૂત પ્રીત પેચાશ દેખાતા હતા. નરસિંહ મહેતાએ એમાં ડોક્યું કર્યું તો મોરલી લઈને માધવ અંદર નાદ કરતો તો એનું દ્રશ્ય દેખાયું. એને કારણ નો કારણ એવો કૃષ્ણ દેખાણો એને. સાહેબ જરૂર એટલી છે આપણે આપણી દ્રષ્ટિને બદલી લઈએ, એને બદલી લઈએ તો આ સૃષ્ટિમાં કોઈ જગ્યા એવી નથી કે જ્યાં પરમાત્મા નથી. આ જગતની અંદર યાદ રાખજો, યાદ રાખજો. આ પહેલી વાર તમને બધાને કહું છું, બધી જગ્યાએ કદાચ કેરી નહીં હોય. આ દુનિયામાં બધી જગ્યાએ સફરજનના ઝાડ તમને જોવા નહીં મળે. આ દુનિયામાં બધી જગ્યાએ કદાચ તમને કાંદા અને બટેટા જોવા નહીં મળે. બ્રહ્માંડના ગોળામાં બધે જ બધી વસ્તુ નથી, પણ મને કહેવાની ઈચ્છા થાય આ બ્રહ્માંડના ગોળાની અંદર 2 વસ્તુ બધે જ છે. આ પૃથ્વીના પિંડ ઉપર આ 2 વસ્તુ દરેક જગ્યાએ છે, જ્યાં એનો એ અભાવ જ નથી. એવી 2 વસ્તુ. પહેલું, એક મોત આ દુનિયાના ગોળામાં દરેક જગ્યાએ છે.
પછી એ ગિરનારની ટોચ ઉપર પણ હોઈ શકે, હિમાલયની ગોદ પર ઉપર હોઈ શકે, અને સમુદ્રની અંદર પાણીની અંદર પણ હોઈ શકે. અને બીજું કહેવાની ઈચ્છા થાય, હિમાલયની ટોચ ઉપર પણ પરમાત્માની કૃપા હોઈ શકે અને પાણીના પેટાળમાં હોઈ શકે. આ બે વસ્તુ બધે જ છે. ઈશ્વરની કૃપા બધે જ છે અને એક મોત બધે છે. આ બે વસ્તુનો ક્યાંય અભાવ નથી. એવા પરમાત્માની કૃપા આપણી દ્રષ્ટિ શુદ્ધ થાય ને તો દેખાય. પ્રશ્ન શું, તમે તમારા મકાન ઉપર ઉભા રહ્યો, તમે તમારા મકાન ઉપર ઉભો તો તમને આજુબાજુના અને ગામના મકાન દેખાય, તમને તમારું ન દેખાય. તમારું ન દેખાય. અરે આખી આ દુનિયાને જોનારી આંખ છે ને, એ આંખથી આ બધું દેખાય છે, પણ એ જ આંખમાં કણું પડે તો આંખને નથી દેખાતું. અરે એથી હજી આગળ તમને વાત કરું. આ કાનને ને આંખને કોઈ અંતર નથી, છતાં આંખને કાન નથી દેખાતા. એને જોવા માટે તમારે અરીસાનો ઉપયોગ કરવો પડે. એમ યાદ રાખજો, મારે તમારે, મારા તમારા જીવનની અંદર રહેલા દોષ છે ને, એને જોવા માટે ભગવાનની કથાનો અરીસાની જરૂર પડે. તમને ભગવાનની કથાનો અરીસો આપણને આપણા દોષો દેખાડશે, અને દોષો દેખાડશે એટલે દોષમાંથી આપણને મુક્ત કરાવશે, અને એમાંથી મુક્ત થશું ને એટલે આપણને એ જ આંખથી પરમાત્માની અનુભૂતિ થશે.